વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં નવી ઔદ્યોગિક રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। માત્ર 4 ઔદ્યોગિક એકમોને લાભ પહોંચાડવામાં સરકાર આ નવી લાઇન નાખી રહી છે, જેમાં સેંકડો ખેડૂતોની જમીન કપાતમાં જશે। ખેડૂતોએ હુંકાર ભર્યો છે, તેઓ જીવ આપી દેશે પણ જમીન નહીં આપે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આકરા પાણીએ છે। સોમનાથ અંબુજા છારા વચ્ચેની ઔદ્યોગિક રેલવે લાઇન સામે ખેડૂતો મેદાને પડ્યા છે। વેરાવળ તાલુકાના બાદલપરા ગામે ખેડૂતોએ બેઠક બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂત એકતા મંચના નેજા હેઠળ આ બેઠક મળી, જેમાં તમામ ખેડૂતોએ હુંકાર કર્યો કે તેઓ જીવ આપી દેશે પણ જમીન નહીં આપે। આજરોજ અમારા એક મેસેજને ધ્યાન રાખીને બધા જે ખેડૂત ભેગા થયા છે, આજે અમે જે ભેગા થયા છે એ સોમનાથ કોડીના નવી રેલવે લાઇન જે પરમ દિવસે એ લોકો સર્વે માટે આવ્યા હતા ને સોમનાથ કોડીના ખાલી 4 ઔદ્યોગિક કંપનીઓ માટે છે, સાપુજી પાલનજી, જીએસએલ, મોરાસા અને અંબુજા માટે। નવી જે રેલવે લાઇન પાછો નવો સર્વે ચાલુ કર્યો છે, એમાં અંદાજિત 4000 ખેડૂત સીધી લીટીમાં આવે છે। સોમનાથ અંબુજા છારા સુધીની નવી ઔદ્યોગિક રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ માટે રેલવેએ 20 જાન્યુઆરી 2019માં જાહેરનામું બહાર પાડ્યું હતું। વેરાવળ, સોમનાથ, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના ખેડૂતોને અસર થશે। 30 ગામોના 1300થી વધુ ખેડૂતોની જમીન કપાતમાં જશે, જે પૈકીના 300થી વધુ ખેડૂતો જમીન વિહોણા થઈ જવાથી ખાતેદાર તરીકે મટી જશે। નાનપણથી અમારા બાપ દાદાની જમીન છે, અમે એમાં અમારું પોષણ કરીએ છીએ અને અમારા બાયડી છોકરાને બધી નભીએ છીએ અને છોકરાઓને ભણાવીએ છીએ, પણ આ જો જમીન વહી જાય તો અમે હાવ નાબૂદ થઈ જાય। આખો પ્રોજેક્ટ છે, અત્યારે આમાં ખેડૂની બલી સંપૂર્ણપણે દઈ કંપની અને સરકાર બંને ભેગી થઈ અમે વારંવાર અમને આશ્વાસન આપે છે, પણ કંઈ અમારે નિર્ણય નથી આવતો અને માત્ર ને માત્ર 4 ઉદ્યોગના ફાયદા માટે ખેડૂતોને સંપૂર્ણપણે બલી આપે, ટૂંકમાં એની જમીન નાબૂદ થઈ જાય, ખેડૂત નાબૂદ થઈ જાય, પણ કંપનીને કાંઈ ન થાય એ માટેનો એક આ પ્રોજેક્ટ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર માત્ર ને માત્ર 4 ઔદ્યોગિક એકમને લાભ પહોંચાડવા માટે આ રેલવે લાઇન નાખી રહી છે। વેરાવળ કોડીનારની બ્રોડગેજ લાઇન હોવા છતાં સરકાર નવી લાઇન નાખી રહી છે। આ નવી માલવાહક રેલવે લાઇનથી સ્થાનિકોને કોઈ ફાયદો નહીં થાય। ખેડૂતોની અતિ કિંમતી અને મહામૂલી ફળદ્રુપ ખેતીની જમીનો છીનવાઈ જશે। રેલવે અને સરકારના નિર્ણય સામે ખેડૂતો અત્યાર સુધી 4000 વાંધા અરજી આપી ચૂક્યા છે। ખેડૂતોએ રેલવે મંત્રી, રેલવેના જનરલ મેનેજર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી, સાથે અનેક વખત આવેદનપત્ર પણ આપ્યું છે। અને આમાં પેલા સૂત્રાપાડા પેલા સોમનાથથી લઈ અને કોડીનાર સુધી આ ટ્રેન જતી હતી। હવે નવા મેપ પ્રમાણે જોઈએ તો ભાલપરાથી લઈ અને સીધી સારા જાપા સુધી જાય છે, એટલે આમાં 20 કિલોમીટર વધી છે ટ્રેન પેલા કરતા, અને આ ના ઉપરથી એવું સાબિત થાય કે આ પેસેન્જર ટ્રેન છે જ ને, આ માલવાહક। છેલ્લા 10 વર્ષથી ખેડૂતો આ રેલવે લાઇનના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે। ખેડૂતો આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી રેલ પ્રોજેક્ટ રદ કરતી નથી અને માત્ર મૌખિક આશ્વાસન જ આપી રહી છે। જો ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં જાન દેશું પણ જમીન નહીં દઈએના સૂત્ર સાથે લડત આગળ ધપાવશે। દીક્ષિતા પરમાર, GSTV, ગીર સોમનાથ।